આ જો પેલો મહેશનો ફોન કરું છું ફોન કાપી નાખો છે કરવું છું જવું પડશે એના ઘેર જ જવું પડશે જવાનું ચાલશે નહીં કોઈક ભલામણ વાળો પછી માણસ મળી જાય તો સારું હા પૈસા લેવાના કોક તો કરવું પડશે હા મહેશનો તો જવા અરે યાર રણછોડભાઈ હા અશોકભાઈ શું કે? ઘણા દાડે દેખાણા. મજામાં છો ને? બસ મજા મજા. હા બધા મજામાં ને? ભાવ રેડી. અરે મારે જવું હતું પેલા મહેશભાઈ જોડે. મહેશભાઈ જોડે જવું? ઓહો યાર પૈસા મહેશભાઈના ઘેરથી હું હાલ જ આવ્યો પણ ઘેર રહ્યા નહીં. હા. એમ કીધું કે પોણી વાળે છે એમને. એટલે આ પૈસા આલ્યા ઘણા 100 મહિના હોય પણ કેટલા મારે આલ્યા? 4 લાખ રૂપિયા માંગે 4 લાખ. તો યાર એવું એમ? હવે એનું કોક કરવું તો કરાવવાની યાર પોહાણે એટલે કેટલા મહિના છે? 4 મહિના 6 મહિના જેવું થવા આવ્યું. તો અત્યાર સુધી કહેવાય ને અત્યાર સુધી તો કઢાઈ નાખે હોત પૈસા તો આપણે. હવે યાર શું કરીએ કેવો હું તો ભલામણ ઘણા જ નહીં પણ તમારે જ્યાં જો આગેવાન જેવો માણસ હોય બરોબર. અને કોક સેટિંગ કરી આલો ને યાર એટલું ગોઠવી હેડો ને કોક એમના જોડે જઈએ હા, પોણી વાળો છે. એટલું કરી આલો ને 4 લાખ આવે તો મારે તો હવે બોલ્યા વગર આપણે જવું પડશે ચમ ખબર છે? હાલ થઈ જાય માણસ અમુક ટાઈમ. પોણી વાળતા હવે તમને ભાડી જાય આપણે બેને ભાડશે ને એટલે કદાચ હંતાઈ જાય. હા એ વાત સાચી. હા તો આપણે હડો એંડામાં છીએ. એવું છે? પાણી તો આટલો ચાલુ છે પાવડો હોય પડ્યો હોય મહેશલાલ દેખાતા નહીં. મહેશભાઈ મહેશભાઈ ફોન બોન કરો કે ફોન તો કાપી નાખી યાર નહીં ઉપાડતા. કાપી નાખે તો આટલામાં એક કામ કરો આ પાવડો હે ને ડોમો વાફી નાખો ને મહેશભાઈ એટલે હમણાં પાણી બંધ થાય એટલે આવશે તો ખરા. ના ના પેલી વાત અંદર રાખી આવશી તો બેહો તાર શાંતિથી હવે 5-10 મિનિટ એક કામ કરો આપણે થોડા હંતાઈ ને બેબડા વાઠ્યો બેહો. તો તમે અહીં રહો હું એ આવે એટલે મને બૂમ પાડો. હા હા તો હંતાજો તમે વાઠે બરાબર. હા એવું કરું. ના કે આપણે તમને ભાળશે ને તો પાછા હમણાં આમ થઈને આમ ઘેર જતા રહે તો લોચા પડશે. ઓ મહેશભાઈ ઓ મહેશભાઈ તો આગેવાનનો અવાજ લાગે. ઓહો આગેવાન તમે? ઓ મહેશભાઈ તમે ઘણા દાડે મળતા નહીં શું કહો? આ શું મળે એકદમ પાણી હોય હે અને- અઠવાડિયાને 10 દાડે. તમાકુ ચમનું છે? તમાકુ સારી છે. સારી છે. હા તો હમણાં થોડું અભળવા મળ્યું હોય શું? તમને ખબર હશે ને ના મને તો કોઈ ખબર નહીં. પેલા અશોકભાઈ આવ્યા હતા મારા ઘેર હા એ મને કે હું થોડોક ફસાણો છું મહેશભાઈ જોડે હા એ 4 લાખ માગે. તો એમને હાલ દો તાન. 4 લાખ તો ઘરમાં હ પણ એ આલે હે 12. પણ કોઈ એ તમે એમનો હગાવાળા ફોન ઉપાડતા નહીં. તો પછી એમને ઉભારો એ રાશોકભાઈ એ હો આવો આ બાજુ આવો. એ આવે. બોલો હડો આવો. આ યાર રૂબરૂ જ તમે મળે. તો યાર વાતે નહીં કરતા ફોને નહીં ઉપાડતા ફોન કરીએ તો કાપી નાખો છો. અમે આ પૈસા આલીને હું ગુના કર્યા છે? ના આગેવાન? ગુના તો કોઈ નહીં કરે. ના એ વાત સાચી છે ગુનો નહીં કરે તમારે એમને ફોન ઉપાડીને જવાબ તો અલગ જવાબ તો નહીં. આલવો પડે ને તમારે. પણ જવાબ આલુ જ કેવડે. ચમ શું? અત્યારે પૈસા હે ને એ હગા વાલા ના આલ્યા પછી હગો હવે મારો ફોન ઉપાડતો નહીં. લ્યો તો તમે ભરાઈ એમ રહ્યા નહીં નહીં કહેતો ભરાઈ તમારે હકો ફોન નહીં ઉપાડતો પણ તમારો અમને ફોન ઉપાડીને જવાબ આલ્યો હોય કે અશોકભાઈ મારે આવું થયું છે બરોબર છે તો હું આવો ભરાઈ ગયેલો છું તમને પૈસા આપી દે પણ ટાઈમ લાગે કે ગમે તે તો અમારે જેવાને રહે કંઈ તમે આખા ગામમાં ચાવા થો તમારી ક્રેડિટ ઘટાઈ તમને સારું લાગે? ના હા તો આગેવાન આટલા પૈસા મારા ફોન રહીને કઢાવડાવો યાર. હવે શું કરશો કહો હડો. તો 15 દાડામાં તમારે પૈસા આપી દે. હા આગેવાન તમે જવાબદારી લ્યો છો? એમ તો હું જવાબ આલ્યા તાન હું હતો હતા તો નહીં પણ હવે તમે આગેવાન છો એટલે તમને મારે જો પૂછવું એ 15 દાડાનું કહે છે ભાઈ પણ હું તમને એમ કહું તમાકુ કેટલી વાવી છે ભાઈ? 3 3 વીઘા તમાકુ છે એને હાલ તો 15 દાડા તો ચોહી લાવશે એમ કહો. 17 વીઘા તમાકુ આવી ચોથા ભાગે શું મળે યાર? એમ નહીં કહેતો પણ આ એંડાસી એમાં બધા તો પૈસા તો આલી નહીં શકવાનો. હા પણ અડધા તો મને અત્યારે હાલ મારે ઘેર કોમ છે જરૂર છે વાત સાચી છે પણ હવે હું એ શું કરું કહો. પણ મારે જરૂર હોય એનું તો હું તો તમારે આટલી બધી રકમ આલી તો તમે એ બધી વાત સાચી મેં ભાઈબંધીમાં આલી હતી યાર. તમે રકમ આલી એનો તમારો વાંધો નહીં બરોબર છે પણ કોકના વચ્ચે રાખીને આલીએ કોકને હવે પૂછો. ભાઈબંધ ઉપર વિશ્વાસ હતો યાર. ભાઈબંધ ઉપર વિશ્વાસ તો બધાય મૂકી દે તારે
પણ આવું થાય ને હવે એક એમ હગા ના લે હવે આપણે ઘેર પૂછવું પડે ને ઘરવાળા સાચું પણ મારો કહ્યું જવાબ તો તમારા તમે આલ્યા પૈસા આલ્યા તાર ઘરવાળા હતા ના તાણી નતો એકલા તમે બે બે જણા હતા. જણા તમે 2 જણા જતા હા, તો આ ભાઈને કોક આગા પાછું થાય તો આના પૈસા તમારા શું થાય તો હવે ભગવાનના ઉપર આધાર છે. પણ અને અત્યારે નાગુ બોલે કદાચ આ તો તોય સારો માણસ છે ભલે મજૂરીઓ હોય પણ ઈમાનદાર છે તે સાચું બોલે હવે એને કદાચ ના, એમ તો- મારા એમ તો ભાઈબંધી નિભાઈ જવાનો વિશ્વાસ છે મને એમના ઉપર કદાચ આરે અત્યારે નાગુ બોલે હવે તો હવે મને ખબર પડી કે 4 લાખ આલ્યા એ બોલ્યો એટલે બરોબર કદાચ નાગુ બોલે કે મારા જોડે નહીં પૈસા જે થાય કરી લો તો હું એને આલ્યા જ નહીં હું કશું કરી ના લઈએ એમાં તો હા? રોવાના દાડા આવે. રોવાના જ દાડા આવે ને તોય ભાઈ સારો કહેવાય ઈમાનદાર છે હવે તું છે રીતના પૈસા આલે એમ કહડો તો હું હવે હગાને ફોન કરું હા અને હગો 15 દાડા હગા આગળથી 15 દાડા પૈસા લાવું બરાબર ગમે તે કરી કોઈ મોહલું કાઢે કે ગમે તે કરી કે તમે હગાન કેટલા પૈસા આલે હગાને આલે હે 5 લાખ એટલે 4 વાયથી લીધા ને 5 લાખ ઘરના નાખે હા એમ કરીને 5 લાખ આલે 5 લાખ એટલે 5 ડૂબે એવું જ થયું ને હાગો તો ના હાલે તો મારે તો પૈસા મહેશભાઈ રોવાના દાડા આવે ને હવે તમારે કદાચ તમે વિચારો કે તમારા એંડા કેટલા છે એંડા હે 8 વીઘા 8 વીઘા તો 8 વીઘામાં તમારા ભાગમાં આવે છે એટલા પૈસા 8 વીઘા લાખ રૂપિયા જેવું તો આવે લાખ 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 1.5 લાખ તમાકુ તમાકુ લાખ રૂપિયા જેવું તો મળશે પણ આગેવાન મારે તો ડોશી ગયા યાર લોહી પી જાય છે પણ વાત સાચી છે ડોશી લોહી પી જાય છે પણ હવે ચોહી લાઈન આવશે એમ કે જો તને પૈસા પણ મારે ડોશી જો પિયર જતી રહે તો મારે તો ઘેર રોટલા મારે જાતે બનાવવા પડશે બધી વાત સાચી તો હવે તમે એ દાડ તમારા ભાઈબંધના ઉપર વિશ્વાસ કરીને આપી તમને પૈસા એ હું એ જ બધા- કહું છું કે હવે તમે આગેવાન છો તો કોક કરાવો ને મને પૈસા હાલાવો બીજું કશું નહીં હવે આપણે કોમ કરો એ હગાને આલ્યા છે ઈ કણ જઈએ તો પછી બધા ભેગા થાય જેવું કરવું હા તો પડે. પછી ચાર જવું મહેશભાઈ તો કાલ બાલ કાલે જવું છે? જઈએ હા તો કાલે જઈએ તો કાલ તમે મને ફોન કરો હા હા બરોબર બસ બસ ભાઈ તમારે કાલ પી રહે ને કાલ પી લે ક્યાં પી રહે ના કાલે પી લે તો કાલ કેટલા વાગે જવું આપણે કાલે જઈએ હેડો ને બપોર બા- પછી, ને? 12-1 વાગે જઈએ સારું તો પછી કાલે ખાઈને તમે મને ફોન કરો બરોબર છે હા તો મળીએ તમે કાલે મહેશભાઈ ના. અને જે હોય કાલે અમનો નિકાલ લાવી દઈએ બરોબર હવે તો આગેવાન કરજો ને હો એ સારું હેડો ભલે એટલે આ કેટલા વાગે ટાઈમ જોવા દેનો એટલે 12 તો વાગી છે હેડો પેલા હવે અશોકભાઈને ફોન કરવો પડશે મને તો આ કહું તો સારા છે લાવ એટલે પેલા અશોકભાઈને ફોન કરી દઉં કેટલો છો હું ખેતરમાં છું તો પણ એક ભાઈબંધ મને ઉભા રહ્યા છીએ તો હડો પેલા જવું નહીં કાલનો વાયદો હતો ને. અને એ તો હું ઓર જ ભૂલી ગયો તો લે હડો તો અમારે તો બધું યાદ રાખવાનું અરે તમે આગેવાન કીધું તું ખરું પણ હવે તમે કેટલા છો એક કામ કરો હું મારા ગવાન ખેતરે ઓટો મારવા આવ્યો તો સીધા પેલા જૂના કુએ આવો હડો જૂના કુએ આવું એમ ને હા હવે હું મહેશલાલને ફોન કરી દઉં એ હા તમે જૂના કુએ આવો એટલી કડા હા હું જૂના કુએ આવું હેડો. એ ફોન કરી દઉં કેટલા ગયા મહેશલાલ હા રે હેલો મહેશભાઈ હા આગેવાન બોલો કેટલા હતા મહેમાન આયા છે બેઠો મહેમાન આવ્યા એમ તો કાલનું શું કરવાનું હા કાલનો તો અત્યારે તો મહેમાન આયા એટલે હું બેઠો હું પણ એક કામ કરો હા અમે ઘેર આવશે તમે ખોટા હાલ ચાવા થઈ જાઓ બધે તો અશોકભાઈને મેં જૂના કુએ બોલાયા હી હા તો તમે જૂના કુએ આવો બરોબર હા તે મહેમાનના બેહાડે ને પછી હું જૂના કુવે આવું ડબલું ભરીને ઘેરથી નીકળવાનું એટલે ખબર ના પડે મહેમાનને બરોબર બરાબર હા તો અમે જૂના કુએ આવો તમે જૂના કુએ આવો હા એ સારું હડો તાર ફટાફટ આવો હડો મારા બેટા ફોન કરીને મારે જ બધાને બોલાવાના મારે કોઈ લેવું ખાવું કોઈ નહીં આ તો મને આગેવાન કરી દીધો એટલે જો મારે બધાનું પેલું કરવાનું આલતી વખત કોઈ જોણે નહીં અને લેતી વખત આખું ગામ જોણે એટલે હડો હવે આજ તો કેસ પૂરો જ કરવો પડશે જેમ હવે જૂના કુએ જઈને વાત બધા ભેગા થાય પછી કોક ફેસલો તો લાવવો જ પડશે મારી બેટી હોચ્યો ડિગ્રી કરીને ખાધ્યા કરીએ કયો બહાર કાઢવી છે અલ્યા
એટલે આ આગેવાનનો ફોન આવ્યો, મારો તો ટાઈમ જતો રહ્યો. હા આગેવાન આવ્યો હેડો આવ્યો હો. અરે યાર મારે હોઠિયો પેલી બાજરી વાવવાની હતી. હાર હેડો આવું હેડો હાલ જ આવું હો. આ અશોકલાલને ચાંદનો ફોન કર્યો છે તો જો પૈસા એમને લેવાના અને મારે ચિંતા બે તો ફોન કરે તો હજુ સુધી હવે જો રાગે ડગતા આવે છે. બોલો આગેવાન શું કરીએ કયો, મારે બાજરી વાવવાની હતી તો પછી કાલે આપણે ભેગા થાય એ પણ વખત હું તો ભૂલી ગયો હોય પૈસાનો ઓળનો જ યાર. પેલા મહેશભાઈ આયા કે ના આયા? મહેશભાઈ ફોન કર્યો આવે છે એમને આવે છે? મહેમાન આવે એટલે ઘેર આપણે જવા એવું નહીં. એવું છે મહેમાન આયા? મહેમાન આવે એટલે ખોટા જો હવે તમે અત્યાર સુધી તો રહ્યા હો બરોબર. ના એ તો હવે એક બે દાડા તમારો ભાઈબંધ છે પાછો એટલે એને આબરૂ ખોટી કાઢીએ આપણે એના કરતી આપણે આ જૂના કુએ કીધું બોલાય એમને. ના સારું કરી હેડે. બરાબર. મહેમાન પેલી થાય ને હા એટલે વાંધો ના આવે. એમને બોલાવે તો ફોન કરો ના આવે. ફોન તો કર્યો હે હા. એટલે મેં એમને કીધું કે તમે એક કામ કરો કીધું તો મહેમાન હોય ને તો ડબલું લઈને કીધું તમે ક્યાંથી નીકળો એટલે મહેમાનને ચાવાના છો કે ડબલું જવા જઈ રીતે. હા એ વાત સાચી હા, યાર. એટલે જોણા નહીં યાર. હા હાલ તો કોઈ જોણી નહીં ને લે તો જોણીએ તો જોણા હા તો હા ખોટું પડે. ખોટું પડે હે. એટલે બોલાવો આવે તો હેડો. કર્યો ફોન એમ તો તૈયારી જ છે હવે તો. હા આયા લ્યો બોલો આગળ. મહેશભાઈ યાર તમે આવો શું કે મજા મજા. હવે ચમનું છે કોહડો કાલનું કાલનું તો એટલે નજીક આવો હા બોલો હવે હવે આ તો કાલનું તો મેળ ના પડે. એટલે આ મહેશભાઈ આવું ના ચાલે યાર. તમે હગાન એટલે તમે હગાન ફોન કર્યો? હગાન ફોન કર્યો તમે હગાન તો ફોન કર્યો પણ હગો કે મોજો હું બાર હા. તો- તમારા ઘેર મહેમાન આયા? અને મારા ઘરે મહેમાન આયા. એક કામ કરો હાગા એવું કીધું કે બહાર જો હું તો એટલે તમને ખબર તો હોય નહીં કે બહાર જાય આપણે હોજે એવું લાગે તો એમના ઘેર જઈએ. હા તો એમ કરીએ. હવે આગેવાને મને એક જૂના કુવા બોલાયા બરોબર. એટલે મને ઓનો કોક તો ન્યાય કરાવવાની યાર હા આગેવાન. તે આપણે એમ કરો હોજે જઈએ આપણે હગાની કાન હગો ઘરે હે કે નહીં આ મહેમાન હે આયા હે તે મહેમાન જતા રહે પછી આપણે જઈએ. પણ મહેમાન આયા છે તો નક્કી નહીં યાર કોઈ કે જતા ના રહીએ તો કાલ રાત રહી તો રાત રહે તો આપણે પણ રાતે જઈએ ને રાત મહેમાન જઈએ એ રાતે- વાત સાચી છે તમારી. આ એમને આપણે એવું થોડું કેવું કે અમે બહાર જવાનું છે અમે કે આવીએ ગોમમાં જઈને હમ, તમારે બહાર ઘેરથી નીકળી જવાનું બરાબર. બરાબર. તો આગેવાન મારા પૈસા છે મારા કોમ છે ઘેર. અત્યારે હાલ ખેતીવાડીમાં બધું વાવવાનું છે પૈસા પહોંચશું નહીં એટલે કોક કરાવો યાર આગેવાન. હવ હારવાના થાય ચિંતા ના કરશો બરાબર. તો કે મહેશભાઈ તો હવે મહેશભાઈ એ ભરાઈ ગયા છે, શું કરે કહો હળો આજે જે થાય હવે આપણે હોજે જઈએ. બરાબર. હવે એમના હગાને જે રૂબરૂ મળીએ તાણ ખબર આગળ પડે. ના હાલે તો મારે તો રોવાના દાડા છું ને. ઓય થોડા નજીક ઉભા રહો આગા ના જાહો ને કે પૈસા આગા જાહે હા. એના હગો- કરતી હગો ના હાલે તો મારે તો રોવાના દાડા ને મહેશભાઈ. ના હગો હાલ- એવો નહીં. અત્યારે હાલ છેડાઈ જાય ને હમ. મારે 10-12 વીઘા બાજરી વાવવાની બરોબર. અત્યારે હાલ છેડાઈ જાય ને તો ટ્રેક્ટર વાળા રોકડા પૈસા માંગે છે તો રોકડા તો માગે જ ને અત્યારે તમારે જેવું થાય તારે. અત્યારે તો બાકી ખેડવાની એ ના નહીં ટ્રેક્ટર વાળા બધા આવતા હોય બાપડા આવું પણ પૈસા થી ભરાઈ રહ્યા હોય તો હા, આપણે હા. પછી પેલા અને વાયદા મારે કરવા ડીઝલ પડે. તો નાખવા જોવે કે હવે નહીં. આપણે પેલા વાયદા કરીએ હે હા. તો ભાઈ પેલા મહેશભાઈ હાલશે એટલે હું તમને હોમટા આપી દઈએ. હા 60-70 હજાર તો બિલ ચડ્યું મારા. એટલે ચડે તો ખરા જ ને. એટલે થોડા ઘણા હાલીએ તો કોક બિલ એ થાય. એક તો હોજે તો થોડા ઘણા મહેશલાલ ના થોડા હા થોડા કણક તો કરી આલો. બીજું બધું ઘેર જો આગેવાન મને 50,000 આલો પછી કરીએ હેડો ને તો તમારે બે દાડા પાછા હાખો પછી આ મહેશલાના હગાન તો જઈને આવો હોજે પછી કોઈ ગોઠવીએ. હા હેલો. હવે હગો શું કે આપણે એ એ પડવા નહીં આલે ને આપણો તો મહેશલાના હાટાના પૈસા હું એમને 4 આલ્યા છે ને તમે હા 4 હાલે. 4 લાખ બરાબર છે. 4 તો નહીં પણ હું 2 લાખ આલે હા કશો વાંધો નહીં હેલો. બરાબર. એટલી જવાબદારી હા, મારી યાર પેલા- કે હું એ રૂપિયા વાળો નહીં યાર. બધા ઘેરે મારે ઘેર ડોશી- મજૂરી જ કરવાની હોય તો વાત 2 લાખ સાચી હું છે, આલું. પણ મારા ડોશી લોહી પી જાય. તો પણ 2 લાખ આલું તો તમારે એમ કહેવાનું કે 2 આયા છે. હાલ હેડો એ તો વાંધો નહીં કરીશું. બરાબર. હો? સારું હેડો તમે હાલ્યો. સારું. પેલા આગેવાને પૈસા કબૂલ્યા છે ને તે ડોશીને ફોન કરી દઉં. ડોશીને ફોન કરી અને કહું. હા ડોશી હા આપણે પેલા પૈસા રહ્યા ને આગેવાને કબૂલી લીધા છે. એટલે હું શું ને તે રાતે પૈસા કે આલી દઉં એમ કહેવાય ને કે આગેવાન કે હું આપી દઉં છું. શું કીધું? હાર એટલે હું ઘેર આવું જ છું. હો હાર હાર.
હારું અરે પૈસાની વાતો કરી મહેશલાલ જોડે લેવાનું બરાબર. આજ તો હોજી મહેશલાલને આમાં ભરીને પીવડાવું હોજી બાગવાનું થાય કે ધજાગ રહે 100% આજે હોજી મહેશલાલને ફૂલ કરી દેવાય. હોજી બાગવાનું જોવાનું મજા આવશે ખરેખર ખતરનાક. આજ તો લોરીઓ જોવાની એ જોરદાર ને આ આમ જ ભરીને પીવડાવું છે પીવાની ખબર ના પડે તો કોઈ નહીં. અરે કોક તો ધજાગરા કરવા પડશે હારું. નકર મેન નહીં આવે જીગાનું નામ એમ નીમ નહીં થાય લોચા પર છે આગે મને આબા નહીં બધા હારું કોક આમ જ ભરીને પીવડાવું નહીં મેં થાય હજી જોઈએ હવે શું થાય બગાડીએ બરાબર કોક કરવું પડે સેટિંગ.